શું ફ્રેન્ડ્સ, ક્યારેય તમે કુકરની અંદર ચા બનાવેલી છે? એકવાર જો આ રીતે તમે કુકરમાં ચા બનાવશો ને ફ્રેન્ડ્સ, તો રેગ્યુલર ચા પણ ભૂલી જશો. તો તેના માટે આપણે કુકર લીધું છે. કુકરની અંદર આપણે 1 કપ પાણી ઉમેરી દઈશું અને સાથે ચાની ભૂકી અને સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દઈશું. આટલા માપથી આપણે 2 કપ જેટલી ચા તૈયાર થશે. તો હવે આ પાણીને આપણે ઉકળવા માટે રાખી દઈશું અને સાથે ક્રશ કરેલું આદું ઉમેરી દઈશું. તમે ચાનો મસાલો પણ ઉમેરી શકો છો. હવે 2 કપ ભરીને આપણે દૂધ ઉમેરી દેવાનું છે. દૂધ ઉમેરી દઈને પછી ફટાફટ આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને 2 વિસલ કરી લેવાની છે. 2 વિસલ લગાવશો ને ફ્રેન્ડ્સ, એ પણ મીડિયમ ગેસ ઉપર જ આપણે વિસલ કરવાની છે. એટલે એકદમ કડક એવી ચા તૈયાર થઈ જવાની છે અને ટેસ્ટ પણ યુનિક આવશે. પાતળા દૂધમાંથી ચા બનાવશો ને ફ્રેન્ડ્સ, તો પણ ચા એકદમ મલાઈદાર અને ઘટ એવી તૈયાર થવાની છે. તો અહીંયા આપણે કુકરને 5 મિનિટ માટે ઠંડુ થવા દીધું હતું. 5 મિનિટ પછી કુકર ખોલીને જોશું તો આપણે જોઈ શકીએ છીએ પાતળું દૂધ હતું, પાણી ઉમેરેલું હતું, તો પણ સરસ ઘાટી એવી આપણી ચા તૈયાર થઈ છે. પણ ફ્રેન્ડ્સ, એક વાતનું ધ્યાન રાખવાનું, કુકરને સારી રીતે સાફ કરીને જ તમારે તેમાં ચા બનાવવાની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી ચા તૈયાર છે. તો ચાને આપણે ગાળીને સર્વ કરીશું. જો ચાના શોખીન છો ને ફ્રેન્ડ્સ, તો એકવાર કુકરવાળી ચા જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવવાની છે. તો હવે ગમે તેવું પાતળું દૂધ હશે ને ફ્રેન્ડ્સ, તો પણ ઘટ મલાઈદાર એવી ચા તૈયાર થવાની છે. તો આ ટ્રીક જરૂરથી અપનાવજો અને સાથે ફોલો કરી લેજો.